જે કોઈ કમળ પર બિરાજમાન છે તેવા માં લક્ષ્મી શરણમાં રહીએ. હું પ્રાર્થના કરું છું કે હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. હા, સીતારામ. હાલો જમવા. હેલો જમવા. જો ભાખરી જમવા બેસી ગયા બા. ગુંદાનું અથાણું, ભાખરી, ચા. અને બાને તો અત્યારમાં તબિયત બગડી ગઈ થોડી વાર, પણ બા બરાબર થઈ ગયા. થોડી વાર તો મને ટેન્શન વધી ગયું કે બાને અચાનક શું થયું. બા ચેર ઉપર બેઠા અને બાને થોડુંક પછી મસાજ કરવો પડે નહીં બા, પછી થોડુંક ઓકે થઈ ગયું. પણ થઈ ગયું ઓકે, બા બરાબર છે. બાને એવું ક્યારેક ક્યારેક દુખો આવી જાય કે મને લાગે સૂતા ફેર થતું હોય ને એટલે મમ્મી તમને દુખતો હોય. હું ખબર છાતીમાં ભી થાય, છાતીમાં થાય ભી, હે છાતીમાં ભી થાય. હા, બે જોડે ને, બે કઈ દુખવા માંડે ને છાતીમાં ભી થવા માંડી બાને. એટલે થોડી વાર તો બા કોઈ જ ગયા નહીં બા. જમવા બેઠા ને અચાનક ઊભા થઈ ગયા. હવે બા બરાબર થઈ ગયા છે ને બા. જમી લે, હું આવું હો ને. જો પપ્પા આપણા બેસી ગયા છે સનબાથ લેવા માટે. પપ્પા સીતારામ. પપ્પા સનબાથ લે છે અત્યારમાં. પપ્પાએ ભાખરી ખાઈ લીધી, હું ને મમ્મી બાકી છીએ. તો ચાલો ભાખરી જમી લે ને પછી પાછું જવાનું છે જોબ ઉપર. હમણાં બે ત્રણ દિવસથી કન્ટિન્યુ જોબ ચાલુ છે. મમ્મી બિચારા બનાવે રસોઈ સાંજે કે મમ્મી બનાવવાની જોઈને. અને છોકરાનો હોય તો ખબર ને. ચાલો ગુંદાનું અથાણું મને બહુ ભાવે, મસ્ત બન્યું છે મમ્મી. ઓલું અથાણું સારું બન્યું છે, બહુ સારા થયા. હા, ખોલ્યું ત્યાં તો બહુ મસ્ત સુગંધ ખાધું. કયું? ઓલું તડકા સાયનું આવ્યું. હા હા, એમ તો કહું છું, એ સરસ બન્યું. હા, એ મેં ટેસ્ટ કર્યું, સારું બન્યું. તો ચાલો જમી લઈએ ભાખરી ચા. આવો બધા જમવા, બ્રેકફાસ્ટ કરવા, શિરામણ કરવા. સવારમાં મમ્મીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ ને, તો મને છે ને થોડી વાર તો ટેન્શન વધી ગયું, કેમ કે એમને એક સાથે છે ને ચેસ્ટ અને બેકમાં બંનેમાં દુખાવો ચાલુ થઈ ગયો. તો જમતા હતા ને તો અચાનક જ ઊભા થઈ ગયા ને સોફા ઉપર જઈને છે ને સૂઈ જ ગયા. તો પછી એણે કીધું કે થોડું વિક્સ લગાવી દે. મને તો વિક્સ લગાવીને થોડો મસાજ કરી દીધો. એમને એવું કે થોડો મસાજ ને એવું થાય ને તો પછી ઓકે થઈ જાય. તો ચેસ્ટ ને બેકમાં થોડો મસાજ કરી દીધો ને તો વળી સારું થયું. થોડા ટાઈમમાં એને ઓકે થઈ ગયું. અને જેવું ઓકે થઈ ગયું ને એવું અમે બંનેએ ફરીથી જમી લીધું. ને ત્યારે લિટરલી જમવા બેસતા હતા ને અચાનક જ ઊભા થઈ ગયા. તો કેવું કે અમારે બંને જમવાનું બાકી હતું તો બંને જમી લીધું ને સારું થયું. આજે થોડી લેટ શિફ્ટ હતી તો બહુ વાંધો ના આવ્યો. આજે તો છે ને જોબ ઉપર નવો યુનિફોર્મ ટ્રાય કર્યો સમરનો, અને છે ને દુર્ગાને તો બહુ જ ગમ્યો. क्यों दुर्गा? अरे दीदी अच्छी लगती है ये यूनिफॉर्म में, स्मार्ट। वो पतली सी, वो पता नहीं क्या पहन लेती हूँ, वो दूसरी वाली यूनिफॉर्म। हाँ, जो बीजो दूसरी वाली यूनिफॉर्म पहन रही है ना वो दुर्गा को अच्छी नहीं। आज सुबह से दुर्गा बोल रही है कि हाँ बहुत अच्छी लगी. क्या शब्द, क्या वर्ड यूज किया आपने? नहीं, ब्यूटीफुल नहीं, दूसरा वो आपका पंजाबी वाला शब्द. वो नहीं, बहुत सोहनी लग रही है. हाँ, तो दुर्गा ने तो दिन बना दिया ने. જો આ છે ને અમારો સમરનો યુનિફોર્મ છે આ ટાઈપનો. તો હું છે ને વિન્ટર વાળો જ પહેરતી હતી જેમાં 3/4 સ્લીવ્સ હતી. તો ટ્રાય કર્યો કેમ કે સમરમાં મારી સાઈઝ નહોતી. અને આજે થયું એવું, ઘરેથી નીકળીને તો હું યુનિફોર્મ જ લેવાનો ભૂલી ગઈ હતી. તો આજે મેં છે ને समर यूनिफॉर्म लगा. हाँ? उधर उतार के रख जाइए. हाँ. वही आके पहन लेना. हाँ वही वही. नहीं आ रही ना कल नहीं आ रही, कल शादी में जाना. हाँ તો ફિર ઇસીલિએ હા તો મેં છે ને એટલા માટે પહેરી લીધો અહીંયા જે સમરનો પડ્યો હતો ને. તો દુર્ગા આજે સવારની બસ એક જ શબ્દ, બહુત સોહણી લગ રહી है, बहुत अभी भी હજી બોલે છે જો. એને સમરવાળા કરતાં આ યુનિફોર્મ મારા ઉપર વધારે સારો લાગ્યો. અને તમને કેવો લાગ્યો કમેન્ટમાં ચોક્કસથી કહેજો. 8 વાગે ફિનિશ તો કરી દીધું, પણ હજી છે ને અવધ માટે ગિફ્ટે જોવા જવાનું બાકી છે. બહુ કન્ફ્યુઝ છું કે એની માટે શું લઉં. આખા વેસ્ટફિલ્ડમાં ફરી વળી, પણ જ્યારે છે ને ઓપ્શન વધારે હોય ને ત્યારે કન્ફ્યુઝન એ એટલું જ હોય. તો હજી જો એની માટે છે ને જોવા માટે જાઉં છું. 2-4 જગ્યાએ અમુક વસ્તુ મને ગમી છે. તો લેટ્સ સી કે એમાં કેમ થાય છે, કયું હું ફાઇનલ કરું ને એ હજી મને નથી ખબર. તો હવે અહીંયાથી ફટાફટ જે જોઈ છે ને એ વસ્તુ એમાંની 1-2
જે જોઈ છે ને એમાંથી એકાદી વસ્તુ છે ને ફાઇનલ કરીને ફટાફટ જો ટ્રાય કરીશ ત્યાંથી નીકળી જાઉં, કેમ કે હજી સાડીની પાટલી પણ પાડવાની બાકી છે અને ઘરે થોડી તૈયારી કરવાની બાકી છે. મમ્મીને કીધું હતું કે સાંજે મુઠિયા બનાવશું એમ, તો એ બધું રેડી કરીને હું આવી હતી સવારમાં, કેમ કે મમ્મીને સવારમાં થોડુંક પછી ઓકે થઈ ગયા હતા, તબિયત બગડી હતી તો પછી ઓકે થઈ ગયા હતા, એટલે હું બધું રેડી કરીને જ નીકળી હતી, એમને સાંજે બહુ વધારે કરવું ના પડે. તો ચાલો વસ્તુ લઈ લઈએ, કેમ કે આજે અહીંયા કાલે તો પછી હું અહીંયા વેસ્ટફિલ્ડ આવવાની નથી, તો કાલ માટે મેં કંઈ બાકી જ નથી રાખ્યું. કાલે સાંજે ત્યાં મહેંદીમાં જવાનું છે, તો લચ્છી આજનું કામ છે ને કાલનું કામ બધું આજે જ ફિનિશ કરી દો, એટલે પછી કંઈ દોડાદોડી ના રહે. જોબ ઉપરથી આવીને છે ને ડાયરેક્ટ અપેક્ષાને ઘરે જતી રહી, કેમ કે એને મેં પૂછી રાખ્યું હતું તું મને કરી દઈશ એમ, કેમ કે જોબ ઉપર આજે સેટ થયું નહોતું લેશિસ કરવાનું, કેમ કે જોબ ઉપર છે ને લેશ એક્સટેન્શન હું એકલી જ કરું અને મારા મેનેજરે કરે અને બીજી એક થેરાપિસ્ટ પણ કરે, પણ આજે સેટ થયું નહીં, બહુ બિઝી હતા અમે લોકો, ટ્રાય કરીને પણ મેળ જ ના પડ્યો. તો પછી ડાયરેક્ટ મેં કીધું કે ચાલ અપેક્ષા નજીકમાં છે એને જ પૂછી લઉં, એ આઈ નો કે એ એટલી બિઝી હતી, મારે એવું જ હતું, પણ હવે થઈ નહીં ને લેશિસ, તો મેં કીધું ના ચાલ તું મને ગમે તેમ કરીને થોડી તો થોડી કરી દે એમ, કેમ કે મસ્કરા લગાવવા ના ગમે, ઓછા ગમે. તો મમ્મીએ મુઠિયા બનાવી રાખ્યા હતા, તો કેવું કે થોડા મુઠિયા છે ને મોઢામાં ભરીને ડાયરેક્ટ એના ઘરે જતી રહી, એટલે ત્યાં પહોંચી ત્યાં મોઢામાંથી મુઠિયા ચવાઈ ગયા અને ડાયરેક્ટ પહોંચીને તરત કીધું કે ચાલ ફટાફટ તું કરી દે મને, કેમ કે હજી મારે સાડીની અને પાટલીની એ બધું કરવાનું હતું. કન્ટિન્યુ મંડેથી છે ને જોબ ચાલુ જ છે, મંડે અર્લીનો બર્થડે હતો તો આખો દિવસ એમ ગયો. કેમ સગુણા વિચારી જો એને મેં અત્યારે કીધું કે ચાલ તું આવ્યો. બસ જય શ્રી કૃષ્ણ. કેમ છો? શું જમી તું? ભીંડાનું શાક ને રોટલી. તો ભીંડાનું શાક મુઠિયા ખાવાના ના એ ને વિવાન જાગતા એવું છે. તો જો મારે છે ને હજી એ કરવાનું બાકી છે, તો જો બસ એ ચાલુ છે. હવે એ કામ પતાવશું. કેમ છે ગુણા? ચાલ તને જગાડી તો નહીં જઈ? બધા વિચારી પાટલી માસ્ટરે છે ને જો ફાઇનલી પાટલી પડી ગઈ આપણી સાડીની. ગુણા કેટલા વાગી ગયા બેન? હે બાપા રે, જો 11:15 થઈ ગયું. હે સગુણા હજી તો હું વિડીયોનું એડિટિંગ કરીશ. કઈ વાંધો નહીં. તાર કરવું છે મારે જોડે વિડીયોનું એડિટિંગ? ના ના કરીને હાલ જાગવું નથી વિચારીને કાલ જોબે જવાનું, મારે જવાનું, કાલ તો મારે વહેલો ટાઈમ છે બહુ. તો આ વીક તો જોરદાર સ્ટક થઈ ગયું. હા, એક દિવસની રજા હતી ને એમાં એનો બર્થડે આવી ગયો તો એ એમ ઓલું થઈ ગયું. કેમ મારું નહીં? થેન્ક યુ સો મચ, થેન્ક યુ વેરી વેરી મચ. તો જોડે જોડે છે ને છોકરીઓ જાગે છે, હજી સૂઈ ગઈ હતી પણ આ રૂમમાં લાઇટ ચાલુ કરીને તો બંને ઊભી થઈ અને બંને અત્યાર સુધી અમારી જોડે જોડે જાગી. અમને હેલ્પ તો ન કરે. હેલ્પ ના કરી, ખાલી અમે હેલ્પ કરાવી ને તમને શું હેલ્પ કરાવી? લાઈક કેવી સારી લાગે છે ને કેવી સરખી પડી છે પાટલી કે નહીં, બધું પરફેક્શનમાં હેલ્પ કરે. રિવ્યુ આપવાનો. આ સેફ્ટી પીને અંબાઈ ને કા હા, ફોડી પૂછ્યું રહ્યું બે, પૂછ્યું રહ્યું તો ચાલો સુઈ જાય હવે. કાલે ફરીથી સવારમાં વહેલા જોબ છે, સગુણાને જવાનું છે, તો વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ. મેં તો જો હજી યુનિફોર્મમાં જ છું. આ તમારું યુનિફોર્મ? આમાં મારા સમરનો યુનિફોર્મ છે. ઓકે તો વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઈએ, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ, થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. મળશું આપણે નવા વિડીયોમાં. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.